સુરતમાં વૃદ્ધને ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી ₹16 લાખ પડાવનારો ઝડપાયો છે। સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે હૈદરાબાદથી MBA પાસ ભેજાબાજ આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી જીવન રશિમે કૃષ્ણચંદ્ર રાઉતને હૈદરાબાદથી ઝડપી પાડ્યો છે। પકડાયેલા આરોપીના બેંક એકાઉન્ટમાંથી કુલ ₹4.74 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે, જે દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી કરોડો રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનો છે। આરોપી પોતે બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલો છે, જેમાં તેને કોન્ટ્રાક્ટ ન મળતા તેણે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું અને છેતરપિંડી કરનાર ગેંગ સાથે સંકળાયેલો હતો। આ બનાવમાં અનેક આરોપીઓની સંડોવણી હોય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગોલ્ડ માઇનિંગમાં ટ્રેડિંગ કરવાથી વધારે નફો મળશે એવી લાલચ આપીને ફરિયાદી સાથે ચીટિંગ કરવામાં આવી હતી। જે મામલાની ફરિયાદ સાયબર સેલ સુરત શહેર ખાતે નોંધવામાં આવેલ હતી, જેમાં 16 લાખની ટોટલ ફ્રોડ ફરિયાદી સાથે થઈ હતી। એ કેસમાં પછી જે 15 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયો હતો, તો એ અકાઉન્ટનો જે અકાઉન્ટ હોલ્ડર છે એ એકચ્યુઅલી કરંટ અકાઉન્ટ છે અને કરંટ અકાઉન્ટ જેના નામ ઉપર છે, તો એમની ધરપકડ કરવા માટે આપણી ટીમ હૈદરાબાદ ખાતે ગઈ હતી અને હૈદરાબાદથી આરોપીને ઝડપી પાડીને અહીંયા લઈને આવેલા છે અમે। અને જે અકાઉન્ટ છે એને જોતા ખબર પડી કે આ કમ્પ્લેન્ટ સિવાય હજી 5 કમ્પ્લેન્ટ છે આખા ઇન્ડિયામાં, જે એમાં નોંધવામાં આવી છે, જેમાં ટોટલ 3 કરોડનું ફ્રોડ સામે આવ્યું છે। અને જે આરોપી છે એ છેલ્લા 2017થી આ અકાઉન્ટ એ વાપરે છે।